નમસ્કાર મિત્રો, આપ સર્વનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, પ્રિલિમ પરીક્ષા પતી ગઈ, ટાટ એસની પણ પતી ગઈ અને ટાટ એચએસની પણ પ્રિલિમ પરીક્ષા પતી ગઈ. હવે આજનો આ વિડીયો ખાસ મેન્સ માટે જ બનાવી રહ્યો છું. મેન્સના વિડીયો હું રેગ્યુલર મૂકવાનો છું, કેવી રીતે તૈયારી કરવી એના વિડીયો પણ મૂકવાનો છું. પણ એની પહેલા તૈયારી પહેલા મેન્સ તમારે લખીને માર્ક લાવવાના છે. એટલે લખવા માટે જરૂર પડે છે એક સારી એવી પેન કે જે તમને પરીક્ષાની અંદર તમે લખો છો એ તો માર્ક આવવાના જ છે, પણ એ પેનના કારણે 1-2 માર્ક વધુ આવે. કેમ કે જો એ પેન સારી હોય તો તમારે અક્ષર પણ સારા આવે, અક્ષર સારા આવશે તો ઓટોમેટિક પેપર ચેકર તમને 1-2 માર્ક વધુ આપશે. તો એના માટે કઈ પેન વાપરવી, અને એ સિવાય એક એ પણ ઘણા બધા મિત્રો મેસેજ કરતા હોય છે કે સાહેબ આપણે ટાટ ની જે મુખ્ય પરીક્ષાઓ લેવામાં આવે છે, મેન્સ પરીક્ષાઓ લેવામાં આવે છે, તો શું એની અંદર આપણે જેલ પેન વાપરી શકીએ કે ફક્ત ફરજિયાત એવો નિયમ છે કે બોલ પેન જ વાપરવાની? તો ખાસ સૌપ્રથમ એ બાબત ચર્ચા કરી લઈએ કે બોલ પેનનો એવો નિયમ ખરો છે કે કેમ. તો મિત્રો, એવો કોઈ પણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એવો નિયમ બહાર પાડવામાં નથી આવ્યો કે તમારે ફરજિયાત મુખ્ય પરીક્ષાની અંદર બોલ પેન વાપરવાની. એવો કાંઈ એક પણ નિયમ છે નહીં. પણ એક ચોક્કસપણે તમે જેલ પેન વાપરો છો તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જેલ પેન હંમેશા એવી હોવી જોઈએ કે જે પાછળથી પછી રેડાય નહીં. અમુક પેન બોલ પેન એવી આવતી હોય છે જેલ પેનો કે જે તમે યુઝ કરો છો અને પાછળના પેજે પણ છપાઈ જાય અને બહુ રેડાતી હોય છે, તો એના કારણે તમારું લખાણ વધુ ખરાબ થઈ શકે છે. તો એ ક્યારે ખબર પડશે? ઘણા મિત્રો એવા હોય કે રેગ્યુલર અત્યારે પ્રેક્ટિસ કરતા હોય તો 2 વાળી સાઇનોસ ઓપ્ટેકની પેન લઈને પ્રેક્ટિસ કરશે અને છેલ્લે પરીક્ષાના દિવસે હારી પેન લઈને આવશે. તો એ તમારી ભૂલ છે. એ માટે જ હું આજે આ વિડીયો બનાવી રહ્યો છું કે મિત્રો, તમે 1 મહિનો સુધી જે પેનથી લખો છો, જે પેનથી પ્રેક્ટિસ કરો છો, તમારા હાથમાં એ ગ્રીપ આવી જશે લખવાની, એ તમારું હાથ ટેવાઈ જશે. અમુક પેન પકડવામાં જાડી આવતી હોય, અમુક પતલી હોય, તો એ જે પેન તમારે ફાઇનલ પરીક્ષામાં વાપરવાની હોય એ જ પેનથી જે છે એ અત્યારે પ્રેક્ટિસ કરજો. રોજે રોજ લખવાની પ્રેક્ટિસ કરજો. એક સ્પીડ પણ આવી પડે અને અક્ષર પણ સુધરે. તો ખાસ માર્કેટમાં તમને ઘણી બધી ઢગલા બને, અહીંયા પણ તમે જોઈ શકો છો. આ બધી પેનો અહીંયા નહીં તો 10-15 પેનો મારા હાથમાં છે. આ બધી પેનો મિત્રો મેં અલગ અલગ વાપરેલી છે, લખાણ પણ કરેલું છે. તો અને મેન્સનો પણ મને અનુભવ છે, મેં પાસ પણ કરેલી છે. તો ખાસ જે મને અત્યાર સુધી સર્વશ્રેષ્ઠ પેન લાગી, જે મને લખવામાં મજા આવી અને જે સારા એવા ખાસ કહેવાય ને કે આપણે જે યુપીએસસીની જે પરીક્ષાઓ લેવામાં આવે છે એની અંદર પણ જે મોટાભાગના કેન્ડિડેટ જે છે એ ઉપયોગમાં લેતા હોય છે. તો ઈ પેન જે છે એ મિત્રો તમે વાપરી શકો છો. ઈ પેન છે, અહીંયા તમે ફોટામાં જોઈ શકો છો. હાઈટેક પોઈન્ટની જે V7 પેન છે અને V5 પેન પણ આવતી હોય છે. આ 2 પેનમાંથી તમને ખાસ તમારે 2 પેન લઈ લેવાની માર્કેટમાંથી. 50 રૂપિયા કે 70 રૂપિયાની એક પેન આવતી હોય છે. પણ એ પેનના કારણે અક્ષર પણ બોલ્ડ લખાતા હોય છે, પતલા એવા અક્ષર અને બોલ્ડ ઘાટા. કેમ કે જો અક્ષર બોલ્ડ અને ઘાટા હોય તમારા લખાણ જે છે એ અલગ ઉભરી આવે છે. તો ખાસ મિત્રો, એક અનુભવના આધારે કહું છું, માર્કેટમાંથી આ પેલા પેન વસાઈ લેજો અને આનાથી 1 મહિનો લખવાની પ્રેક્ટિસ કરજો. તમારા અક્ષર પણ સુધરશે. છેલ્લી પરીક્ષાનો અનુભવ એવું કહે છે કે જેને અક્ષર સારા હતા એને 2-5 માર્કનો ફાયદો થયો છે. અને 2-5 માર્કની વેલ્યુ તમે પૂછજો, જે મિત્રો 1-1 માર્કથી રહી ગયા છે. 150 વિદ્યાર્થીઓને સરખા માર્ક હોય છે. 1 માર્ક વધુ એટલે તમે 200-500 વિદ્યાર્થીઓ કરતા આગળ જતા રહો. તો એ અક્ષર જે છે એ બહુ ઇફેક્ટ કરવાનું છે. તો એના માટે પેન ચોક્કસથી સારી જોઈએ. સાઇનોસ ઓપ્ટેકથી એક વ્યક્તિએ લખેલું હોય ને એ જ લખાણ જો છે એ આવી સારી પેનથી લખેલું હોય તો ચોક્કસથી મિત્રો જે છે એ લખાણમાં ફેર પડવાનો છે. તો આ ખાસ 2-3 બાબતોનું ખાસ ધ્યાન રાખજો. પહેલું, તમે કોઈ પણ પેન વાપરી શકો છો પરીક્ષાની અંદર, પણ એવી પેન હંમેશા ના વાપરવી કે પાછળથી રેડાય. અમુક પેન એવી આવતી હોય છે કે જો એને થોડોક ભેજ મળી ગયો, સપ્લિમેન્ટરી એવી જગ્યાએ રાખવામાં આવી હોય કે ત્યાં ભેજવાળું વાતાવરણ હોય અને પેન રેડાય તો તમારું બધું લખાણ જે છે અને એ તમારી આખી નોકરી ખાઈ જશે. તો એક આવું ભૂલ ના કરતા. બીજું, અત્યારથી જ એવું ના વિચારતા કે સાહેબ જે પેન કીધી છેલ્લે પરીક્ષાના સમયે આપણે લેશું. ના મિત્રો, તો તમારા અક્ષર સારા નહીં આવે. કેમ કે તમે ધારો કે સાઇનોસ ઓપ્ટેક પેનથી લખાણ કરેલું હોય તો એ પતલી જે પકડવા વાળો ભાગ છે એ પતલો આવતો હોય તો કાયમ તમે આ રીતે લખેલું હોય. હવે જ્યારે ફાઇનલ પરીક્ષામાં તમે લખશો તો એ ગ્રીપ નહીં આવે, તમારી સ્પીડ કપાઈ જશે, અક્ષર ખરાબ નીકળશે. અત્યારથી જ એ પેન માર્કેટમાંથી વસાઈ લેજો. અનુભવના આધારે કહું છું. અને એનાથી 1 મહિનો પ્રેક્ટિસ કરજો. ખાસ એવું પણ ના કરતા કે ખાલી રોજ નકરું વાંચ કરો અને અલગ અલગ પાઠ્યપુસ્તકો વાંચો, ફોર્મેટ વાંચો, બધું કન્ટેન્ટનું વાંચો. લખવાની ટેવ રાખજો. રોજ હું તો એમ કહું છું 1-2 કલાક, મિનિમમ 2 કલાક જેવું લખાણ થાય ને તો મિત્રો તમને આઉટપુટ આવશે. અને શક્ય હોય તો રોજ જે પ્રશ્ન વાંચો છો 1 કલાક પછી ઓટોમેટિક ચોપડી બંધ કરીને હાથે લખવાનું ટ્રાય કરો. આખે કોઈ પ્રશ્ન લખી શકો છો કે ભૂલ થાય છે ક્યાંય અટકી જાઓ છો
તો આ રીતની મેન્સની અંદર પ્રેક્ટિસ રાખશો તો મિત્રો ચોક્કસથી તમને ફાયદો થવાનો છે. પેન ફરી વખત તમને ફોટો જે છે એ બતાવી દીધો મેં હમણાં તમને કે હાઈટેક પોઈન્ટ પાઇલોટ V7 અથવા પાઇલોટ V5 આ બે પેન જે છે એ સારા એવા ટોપર જે છે એ આપણે જીપીએસસી ની જે પરીક્ષાઓ તૈયારી કરતા હોય છે એ પણ આ પેન વાપરતા હોય છે. મેં પણ મુખ્ય પરીક્ષાની અંદર આ પેન વાપરી હતી અને સારો એવો બેનિફિટ છે મને મળ્યો હતો. તો આ વિડીયોમાં આટલું જ મિત્રો. આપણે ટાટની મુખ્ય પરીક્ષા માટે આવા ઘણા બધા ગાઈડન્સના વિડીયો મૂકવાના છે. સબ્જેક્ટ વાઇઝ પણ મૂકીશું, કયા વસ્તુમાં શેની તૈયારી કરવી, ક્યાંથી કરવી, કેવી રીતે કરવી, આ મહિનો આપણે ખાસ જે છે એ તમને હેલ્પફુલ રહેવાના છીએ. તો ખાસ હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.